ભાવનગર કુંભારવાડા નારી રોડ પર લૂંટના ઇરાદે કરાયો હુમલો। 5થી વધુ લોકોએ બોલેરો ચાલક સહિત સાથે રહેલ મિત્રો પર કર્યો હુમલો। રસ્તા પરથી પસાર થવા માટે કાયમી હેરાનગતિ કરાતા હોવાનું જણાવ્યું। કરચલિયાપરામાંથી બોલેરો લઈને નીકળ્યા હતા અને નારી રોડ પર બન્યો બનાવ। લૂંટના ઇરાદે હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી વાહનમાં નુકસાન કરેલ। બોલેરોમાં સવાર યુવાનને ઢીકા પાટો તેમજ લાકડી વડે કરાયો હુમલો। નંબર પ્લેટ વગરની ટુ વ્હીલ ગાડી પર આવી રોકડ રકમની લૂંટ ચલાવી હુમલો કરાયો। બનાવની જાણ પોલીસે થતાં પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું વધુ બનાવ સામે આવ્યા। પોલીસ દ્વારા જો આવા આવારા ઇસમો સામે કડક કાર્યવાહી નહીં કરે તો લોકોને જીવવું પણ મુશ્કેલ બનશે। ભાવનગરમાં પોલીસનો કોઈ ડર ના હોય તેવા બનાવો સતત વધી રહ્યા છે। થોડા દિવસ હવે જાહેરમાં લૂંટફાટ કરી ગુંડાગીરી કરતા ઇસમો બેફામ બન્યા છે। ભાવનગરમાં પોલીસ આવા ઇસમો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। બારીયા જીગર માવજી। જીગરભાઈ કઈ જગ્યા રહ્યો અને કઈ જગ્યા જતા હતા ને શું બનાવજો? હું પરામાં રહું છું। રોજ સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માડિયા જઈએ છીએ ને સવારના પરમાં અમને અહીંયા આપણે કબ્રસ્તાનની સામે ઊભા રાખ્યા। પહેલાં કે પૈસા લો તો મેં કીધું ભાઈ પૈસા નથી, બરાબર, તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ, નકર નહીં જવા દઉં। પછી સવારના પરમાં મારો ભાઈ મોટો છે એનું કામ હાલે છે એટલે એ સવારના પરમાં 4-5 હજાર રૂપિયા અમને આપેલા હોય છે, 3500 આપેલા હોય, કાંઈ નક્કી નથી હોતું, રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય। તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં દે, એમ કરીને મારી પડખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગુને એને ઘા કર્યા। તો હું આમ સાઈડમાં ઊભો હતો, પછી મારી વાંહે પડ્યા એટલે હું થોડો ભાઈ ગયો ને મારી વાંહે જે પિકઅપમાં જે બેઠેલો હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપની પાછળ ઊભો હતો તો એ લોકોને એને ડાંગુ મારી આ લોકોએ। કેટલા જણા હતા? આ લોકો 5 થી 7 જણા હતા। શું એની હારવાર જાનવર હતું સાથે કે નહોતું? એ લોકો સવારના પોરમાં રોજ જાનવર હોય તે ન હોય પણ આ લોકો રોજ સવારના પોરમાં હોય જ છે। અત્યારે જાનવર હતું એની સાથે? હા, અત્યારે એની યારે જાનવર હતું, જાનવર બારમાં મૂકીને ગાયા દોટીને બહાર નીકળે અંદરથી। બરાબર, ક્યાં હતા અંદાજે કઈ જગ્યાએ? સાઈડમાં એ લોકો જતા હતા, પછી ત્યાંથી પેલા એમ કીધું જવા દો ને પછી પાછા ત્યાંથી બહાર નીકળીને બહાર આવ્યો, બહાર નીકળીને 2 જણાને બોલાયા, વાંયાથી 4 જણાને બોલાયા નંબર પ્લેટ વગરની ગાડી લઈને, પછી એ લોકો આવીને ડાયરેક્ટ ઘા કરવા માંડ્યા। કેટલા જણાને વાગ્યું હતા? આમાંથી 3 જણાને અમને વાગ્યું। શું નામ છે વાગ્યાનું? એકનું નામ વિવેક છે અને એકનું નામ વિશાલ છે। પછી ગાડીમાં કેવું નુકસાન કરવું? ગાડીના કાચ ને એવું બધું ફોડીને પછી સાઈડ કાચ ફોડી કાઢ્યા છે, જે પૈસા હતા એ લઈ ગયા છે। અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન? 4 થી 5 હજાર, 10 થી 12 હજારનું નુકસાન કરીને ગયા છે। મારી ગાડીનો કાચે ફોડી કાઢ્યો છે। આ થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના, તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે? હા, અત્યારે પોલીસને તો જાણ કરી છે, હમણાં આવે એટલી વાર લાગશે।